નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદ જિલ્લા પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા 12 પોલીસ નિરીક્ષકોની આંતરિક બદલીના આદેશ કરાયા જારી. દાહોદ જિલ્લાના સુરક્ષા અને વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા લેવાયેલા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત જિલ્લામાં ફરજ બજાવતા 12 જેટલા પોલીસ નિરીક્ષકોની તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરવામાં આવી છે. આ આકસ્મિક વહીવટી નિર્ણયને પગલે સમગ્ર દાહોદ પોલીસ બેડામાં વ્યાપક હલચલ જોવા મળી રહી છે. આ નવીન સ્થળાંતરના આદેશો સાથે જિલ્લાના 12 જેટલા વિવિધ સુરક્ષા મથકોને નવા પ્રભારી અધિકારીઓ પ્રાપ્ત થયા છે. સત્તાવાર વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને પ્રશાસનિક સ્તરે આ ફેરબદલને ખાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સઘન, સુદૃઢ અને અકબંધ રાખવાના પ્રાથમિક હેતુથી આ વ્યાપક બદલીઓ કરવામાં આવી છે. ચૂંટણી પૂર્વે લેવાયેલા પ્રશાસનિક પગલાંને કારણે જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બનવાની અપેક્ષા સેવાઈ રહી છે. બદલી પામેલા તમામ અધિકારીઓને સત્વરે તેમના વર્તમાન સ્થાનનો કાર્યભાર છોડીને નવા નિમણૂક સ્થળે હાજર થઈ ફરજ સંભાળી લેવાના સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે. નાગરિકો અને કાયદાકીય નિષ્ણાતો આ કવાયતને આગામી સમયમાં શાંતિ જાળવવા તેમજ કોઈપણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા માટેનું એક સકારાત્મક અને સમય સૂચક કદમ ગણાવી રહ્યા છે.